દાહોદ જિલ્લામાં બની રહેલા ડોમેસ્ટિક એરપોર્ટનો 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઝાલોદ તાલુકાના ટાઢાકુડા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા જઈ રહ્યું છે અને ત્યારે ટાઢાકુડા, ગુલતોરા, સારદા અને છાણ ગામના 4 લોકો દ્વારા વિરોધ કરાયો હતો। એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીન સંપાદન તો બીજી તરફ કાળી 2 ડેમમાં જમીન સંપાદન અને હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આપ ફાટે તેવી સ્થિતિનું નિર્માણ થશે, જેના કારણે માલિકીની અને જંગલની કોઈ પણ જમીન નહીં આપીએ તેવું ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। છેલ્લા 1 મહિનાથી સારદા, ટાઢાકોડા, ગુલતોરા, કાળીગામ, ઉજ્જર, સાયણ એ ડોમેસ્ટિક એરપોર્ટ માટે સર્વે માટે કામગીરી અને જે હાથ ધરવામાં આવી છે એનાથી અમે ગામ લોકો સખત વિરોધ કરીએ છીએ। મારું એમ કેવું છે કે જે એરપોર્ટની જે તૈયારી સરકાર કરી રહી છે એ એરપોર્ટ અમારા સારદા ગામે કે ટાઢાકોડા ગામે એમાં અમારી તદ્દન નારાજગી છે ભાઈ। અને અમે નાના અને ગરીબ સીમાંત ખેડૂત છીએ। અમારી પરિસ્થિતિ એવી છે કે નબળી પરિસ્થિતિ છે। કઈ આગળ સરકારે એરપોર્ટ નક્કી કરે તો અમારી દશા કેવી આવે ભાઈ। સારદા ગામની જમીન એ અમારી સારદા ગામની જમીન અમારી છે, અમો આપવા મંજૂર થતા નથી। અમારા ગામના અમુ માલિક જ છે, એ જમીન અમને આપીએ। જંગલ હે કે ખેરણ હે ગમે તો ભાઈ અમારું સારદા ગામ એટલે સારદા ગામના માલિક અમુ છે, નહીં આપીએ જમીન। અમારે ટાઢાકોડા, સારદા અને ગુલતોરા અને સાયણ 4 ગામનો સિટીલાથી સર્વે કર્યું છે, પણ આમાં અમારી પબ્લિક ને અમારા આદિવાસી ગરીબો તદ્દન જમીન આપવા ના પાડી રહ્યા છે। અને દાહોદ જિલ્લાની અંદર એરપોર્ટ આવ્યું તો જે નેતાને એરપોર્ટ જોતું હોય એ નેતા એના ગામમાં લઈ જઈને એરપોર્ટ બનાવી શકે। અમારા ખેતીવાડી અને અમારી ખેડૂત માણસો અમે ખેતી કરી રહ્યા તદ્દન જમીન આપવા અમારી પબ્લિક, અમારા માણસો ગરીબો ના પાડે છે। અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ કે એરપોર્ટ માટે 4190 હેક્ટર જમીન ને સંપાદનમાં જાય છે। ટાઢાકોડા, સારદા, ગુલતોરા અને સાયણ એમાં અમે નાના મોટા લોકલ ખેડૂતો છે અને તેમાં ખેતી કરી થોડી ઘણી જમીન છે, અમે જંગલની જમીન બી ખેડીએ છીએ। એની અંદર અમે પાક લઈને અમારા માણસોનું ભરણ પોષણ માંડ કરીએ છીએ। એ જો છીનવાઈ જાય તો અમારે પછી એવું ક્યાં? એના કરતા સરકાર અમને મારી નાખે તો અમે પછી કોઈ લડનાર છે નથી, પછી શાંતિથી બનાવી શકીએ, પણ જ્યાં સુધી અમારો આત્મા છે ત્યાં સુધી તો અમે લડીશું। અમે જે સર્વે કર્યું છે એનો સર્વેનો સખત વિરોધ કરી રહ્યા છે અને જંગલની બી જમીન અમે લોકો આપવા માંગતા નથી અને અમારા સર્વે નંબરની પણ જમીન આપવા માંગતા નથી, કેમ કે અહીં અમારે ત્યાં એરપોર્ટ આવે તો અમને કશું ફાયદો છે નથી। અમારે એકદમ ગરીબ વિસ્તાર છે, લોકોને ખાવાના ફાફા પડે, ખેતીવાડી માંડ આજીવિકા ચલાવતા હોય અને એ જ જમીન જો એરપોર્ટ માટે આપી દે તો લોકોને જમીન વિહોણા થઈ જાય, પોતાની જાતમાંથી ખસી જાય, એ રીતના ઇસ્યુ આવે એવું